તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે કોચો ગેમર વાયટી 990 અને આજે આપણો ગોલ છે કે ડેબ્રી માઇનિંગ કરવાની. લાસ્ટ એપિસોડમાં તો અમે 8000માં ગમે ત્યારે આવતા ત્યારે તડાકા કરીને એક સ્ક્વોડને એક બે વસ્તુ બનાવી નાખી છે. હવે આવડા વિડીયોમાં આપણને નેધરરાઇટનો આર્મર કમ્પ્લીટ કરવાનું છે. હાલો વિડીયો ચાલુ કરવી. તમે અહીંથી જોઈ શકો છો કેટલા તડાકા કર્યા. આ બાજુ ધડાકા કર્યા છે, આ બાજુ તો ઠેઠ આમ આગે લગીને ધડાકા કરી આમ આગે લગીને ઠેઠ ધડાકા કરી છે. હા જ આપણે જવાનું છે કઈ સાઈડ? આજે આપણે પોર્ટલની બાજુમાં જ પડવી આવીશ કે હા કે અહીં ક્યાંય પડ નાખી પેલો અહીં ક્યાંક ખોદી. હાલો આપણે અહીંથી ખોદતા એટલે થોડાક ખોદતા ગયા છે એટલે હલો ડેબરી મળી ગઈ ગાઈસ. પેલી ડેબરી આપણને મળી ગઈ છે અને આપણે તોડી લેવી, જલ્દી માઇનિંગ કરી લેવી. આની મળી ગઈ છે. હવે આ બાજુ હાલવું કે આ બાજુ હાલવું એમ છે. બસ સીધે આવ્યા જાય, મળી જાય તો કામ થઈ જાય. થોડા મને સેટ કરી દેવી. ઓલું છે નકર બધી પૂરું ગાઈસ, પૂરું. હેલો ભાઈ, ક્યારે યાર ગાઈસ. હેલો મિત્રો, નેધરમાં પેલા ડાયમંડ આર્મર કમ્પ્લીટ તો કરવું ને. પેલા આપણે આખું નેધરનું આર્મર કમ્પ્લીટ કરી નાખીએ, નેધરનું ડાયમંડનું. પછી પાછા આપણે જાવ ડેબ્રી માઇનિંગ કરવા. ગોલ્ડ હવે તને ગોલ્ડની ખબર નથી સીધા ભાઈ. ગોલ્ડ ઇઝ અ મેન. ગોલ્ડન એપલ મારા વિશે કોઈ નબળા ન હોય સીધા ભાઈ. હવે હવે હેઠું ઉતરવાનું છે. હવે આવી ગઈ છે. જો કિધર હે બેસ એમાં કાકુ નજર હવે અહીંથી ઉતરવાનું છે. ક્યાંથી? અહીં કોઈ દાદરા છે. કઈ બાજુ છે? આવડા દાદરા છે. આ જણા દાદરા છે. છે એને ધૂપ મારી જો તારી મશીન છે. મારે પાસે હાર્ડ નથી. રોવા દે મધરા અરે એવો મશીન એવો વિડીયો મશીન આંખ મારે તેમાં બોલી હોય તો હારી બોલે, બગાડમાં ગાડો. બેસનનો રસ્તો ક્યાંથી જાય છે? મને જ ખબર, હું જાણ
દેખાડ તો ખરી રસ્તો. માં લેશન કરું બેસનનો રસ્તો તો દેખાડ મારો ભાઈ. કા મને નહીં ખબર હું નવે ગાડી નીકળ્યો ભાઈ હું પૂજી જ જશો બેસનમાં હવે. મછલી શેષ છે ને બેઠે બેઠે તું ક્યાં પડ્યો ખબર છો ક્યાં કલેક દિવાલ ઓલ પર હજી ફરીને જા બહુ સુંદર છે તો જટ ફરીને જાઉં. હા ક્યાં છે ફરીને જવાનું? આ કયો બ્લોક છે? કયા બોલો એની જે ક્યાં તો ફરીને જવાનું કે શું તું કઈ જગ્યાનું કહેશો? આમાંથી કયું લખવાનું છે? ટેસ્ટનું કર્યું હતું ને કંઈક લખવાનું? કયું લખવાનું? આવડે પ્રશ્ન લખવાનો છે? એમાં પ્રશ્ન હવે ક્યાં જાઓ? ક્યાંથી જાઓ? કરા નવી જાતની ગોલ્ડ ને પહેરવાનો ચાલો હાલો મિત્રો, આપણે પાછા આવી ગયા છીએ અને હવે આપણે છે ને અહીંથી સીધી કોલામાં જવાનું છે. બેસન લૂંટવાનું છે. બેસનમાં અમને મોજ મળી જાય તો કામ થઈ જાય. એરટેલની ચેસ્ટ જ લૂંટવી છે આપણે, બીજું આખું લૂંટવું નથી. કારણ કે બધા કારના માર થાય છે અને આપણી પાસે નેધરાઇટની શોર્ટ ને પિકેક્સ બે છે. આવતા વિડીયોમાં આપણે નેધરાઇટનું આર્મર બનાવવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે. નેધરાઇટનું આર્મર છે ને બનાવી નાખવાનું છે. ચાલો હવે આ બાજુ અંદર તોડ્યા જઈએ. એમ બને એમ જેટલું બને એમ અંદર તોડતા જઈએ. હવે અહીંથી થોડુંક આમ ત્રાહું તોડવાનું છે. થોડુંક ત્રાહું તોડતા જઈએ. પછી સીધી પટ્ટીમાં તોડવાનું છે. પછી આખી સીધી પટ્ટીમાં તોડ નાખીએ. આપણને 50 તો બહુ માર્યા છે. પાછા આપણને ન મારી ધ્યાન રાખવું પડશે. ચાલો ફટાફટ મૂંડવી તોડો. જેમ બને વેલા તોડી જાય. ફટાફટ ફોટો આવ્યું છે. અવાજ તો આવો મીંડો સાઈ જા મેઘમાનો. ડેમેજ અડી ગયું ગાઈસ. ડેમેજ પડ્યું છે થોડું ઘણું. કાંઈ વાંધો નહીં, હાલ છે. એટલું તો ડેમેજ આવશે. તો આપણે હવે જોઈ શકો છો તમે બધા. મેં ઓલો છે હવે અહીંયા ખાલી જવાનું છે. અહીંયા પહોંચ્યું કેમ ટનલ બનાવીને એવું લાગે ને તો યાદ આપું એને ફટાફટ આપણે એને બધું સડીને છે ને બનાવતા જ આવી દિવાલ બધી. અને પછી જ આવી બાજુ આ બધાને છે ને હેઠા પાડી દેવી એટલે આપણને છે ને એ બધી નડે નહીં. નકર આપણને નડશે. હાલ એ તો મરી ગયો. હવે બે બાજુ છે ને દિવાલ બનાવતી જવાની છે. જેથી કરીને છે ને આપણને કંઈ નડે નહીં. માથે આપણી માથે ન કંઈ આવે. એવી રીતે બે ની દિવાલ ફરતી જાવ છું. માથે નથી મેં કહ્યું કાંઈ નહીં. બે ની દિવાલ થઈ જાય તો એ ઘણું.
હાલો ફટાફટ દિવાલ કરીને ફટાફટ દિવાલ કરી નાખી એટલે ફટાફટ કામ પતે જલ્દી જલ્દી દિવાલ આપણે કરવા માંડવી આપણી સામેની વાળી ટીમને તાકાની નેધરરાઇટના આર્મર કમ્પ્લીટ થઈ જાય છે આપણે પાછી એક મત વાંધો ને આપણો ભાઈબંધ મતતો નથી આપણો ભાઈબંધ મતતો હોય ને તો વાંધો ન આવે આપણે એકને મતવાનું છું ને એ ભાઈ એનો આર્મરનું એની રીતે મતશે છે આપણે આપણી રીતે મતવી ને એમાં કાંઈ કલાક મજા છે આપણે આપણી રીતનું મથી લેવી ફટાફટ આપણે તો આખો રન બહુ વાડો આવ્યો બીજી વાર તો વાડો આવ્યો હવે બહુ કરી ના બધા અને પેલા મારવું પડશે નગર આપણને એટલે કે નીડ્યા કરશે કાઢવાય મરી ગયું લાગે છે આ બાજુ થોડોક છે ને બ્લોક નાખી દઈએ સારું છે કાસ્ટ બાસ્ટ ફોન નથી થતી નકર તો આપણને માની નાખી કાસ્ટ મિત્રો હવે આપણે આવી ગઈ ચેસ્ટ તમે જોઈ શકો ચેસ્ટ લઈને આપણે ફૂગી ગયા છીએ શાંતિથી પરફેક્ટ રીતે આપણે ચેસ્ટ લઈને ફૂગી ગયા પેલા બ્લોક તોડ નાખ્યું એટલે છે ને કોઈ ઓલો આપણે કાંઈ આવે નહીં પીગલીન હવે આપણે વર્લ્ડ તોડવું વર્લ્ડ તોડ દેવી ગાઈસ મને કેમ એવું લાગે છે કે આનાથી આપણે મરવાના છે એવું અહીંયા આપણે મરવી નહીં તો સારું ન કરે એવું લાગે છે મરશું એમ પછી તો હવે જવીશ ભાઈ મરવી નહીં તો સારું ચેસ્ટ ખોલી નાખી પેલા તોડી લઈ બ્લોક બ્લોક આવી જાય બે બ્લોક ચાર બ્લોક આવી ગયા છે થોડાક વધારે તોડી દેવું એટલે કામ પતી જાય ગાઈસ મને મારે આપણે હાલો પૂરું ગાઈસ થઈ ગયું કઈ સામાન નો આપણો તો આપણે ફરી આવીને જલ્દી સામાન લઈ લઈએ આપણો પાછો પૂગી ગયો છીએ આપણો સામાન તો બધું ડિસ્કાઉન્ટ થઈ ગયો છે બિચારા સર્વર બંધ થઈ ગયું નેધરરાઇટનું આર્મર સ્ક્વોડ ને એવું છે તો લઈ આપણે જલ્દી ગોલ્ડનો બ્લોક જોઈએ તો થઈ ગયું સાઈડમાં જેથી કરીને કામ પતી જાય આપણે તો બસ કઈ વધુ છે નહીં આપણે પાછા વળી જઈ ગયું બસ કઈ જવું છે નહીં તો આપણી બસ જવું તો આ બધા મારશે આપણે સામાન તો ડિસ્કાઉન્ટ થઈ જ જશે દેખાય એમાં આપણો સામાન ડિસ્કાઉન્ટ થઈ જાય ફોટો આપણા નેધરરાઇટનું બધે હોઈ જાય મને તે જલ્દી ડિસ્કાઉન્ટ થવાનો જોઈએ પણ થઈ ગયો છે ગાઈસ આપણને મારે હવે આપણે અહીંથી ભાગી
નાઈ ગયો એટલે સામાન તો આપણે એક નજરાઈટની ઇંગલ પાછળ આપણે આખો આપણો નજરાઈટની સ્વર્ડની પિકેસને આખું ડાયમંડનું આર્મર કોઈ નાખ્યું. આ એની બધી નવા સાથે હવે બનાવું છું પાછું. એવું તો હાલ્યા રાખે એટલું તો વેલેઝર પાસે લઈ લઈએ. કંઈ વાંધો નહીં મિત્રો, તમને અમારા વિડીયો જો જરા પણ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને બે નોટિફિકેશન ઓન કરો, જેથી અમારી ચેનલના અવારનવાર વિડીયો માઇનક્રાફ્ટના તમને સૌથી પહેલાં